सदगुरु महाराज नो जय हो। निरांत महाराज नो जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। बापू श्री वकील राम महाराज नो जय हो। पधारेला हरि गुरु संत नो जय हो। सदगुरु तुम्हारे शरणे नमो। मागो हो प्रेम प्रसाद। दया करीने मोहे लीजियो। मोहे हरि रस अमृत स्वाद। सदगुरु जी ने दया विना अन सपने मळे नहीं सत्संग। कृपा थाय गुरुदेवनी तो भक्ति में आवेरो।
નામ વિના કોઈ નવતરે બહુ સાગરની નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં निरात नौका नाम की तामे बैठ के पार पहुंचाड़े पलक बहुरी फेरा न खा संत समागम ने हरि कथा तुलसी दुर्लभ दो सुतदारा और लक्ष्मी पापी के घर भी हो सतगुरु महाराज नो जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ કાછે ગામની ધર્મધરા ઉપર કાછે ગામના હરિભક્તો નિરાત મંડળ તરફથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ઘણા વખતથી આ કાર્યક્રમ રાખવાની ભાવના ચાલતી હતી। આજે એ પૂરું થયું સપનું। જેને કંઈક નક્કી કર્યું છે એનું એક દિવસ પૂરું થાય છે થાય છે થાય છે ને થાય છે। જેણે હજુ કશું નક્કી જ નહીં કર્યું એમનું તો ક્યારે પૂરું થશે એનું કશું નક્કી જ નહીં। એટલે નક્કી ના કર્યું હોય તો કોકને નક્કી કરવાય પાછા બોલાય લાવજો। આવજો કે આજે માં લાલિયાનું નક્કી કરવા આવવાના। શું કરવા આવવાના? નક્કી કરવા આવવાના। તો આ નક્કી કરાવી લીધા જેવું છે। અને અવસરમાં જો નક્કી ના થયું તો ખબર નહીં ફરી કયા અવસરમાં નક્કી થશે। અને સમય અને વખત હોય પાછો મોઢાના 32 કમ્પ્લીટ હોય ગાલવાની લાલી થોડી કોમ હાખણી હોય માથાના વાર જરી કોમ કમ્પ્લીટ હોય ને કોક નક્કી કરે યાર પછી મોટી મોટી ગાડા વાટો પડી જશે તાર કોણ નક્કી કરવા આવશે? એટલે આ બધું સરસ ચાલે છે ત્યાં સુધી આ કંઈક નક્કી કરી લીધા જેવું છે। અને આજે અમે નક્કી કરવા આવ્યા છીએ। આ ઉપર જે બેઠા એ તમારું નક્કી કરવા આવ્યા છે। જો આમાં કોઈને નક્કી કરાવવું હોય તો આજે સમય અને મોકો છે। ભલે 80 વર્ષ થઈ ગયો હોય ચિંતા ના કરશો અમારી કન બધા રસ્તા છે એના। એવું નહીં કે 20 વર્ષ વાળા જ રાગે પડે 80 વર્ષ વાળા પડે। અહીં મોઢાની ગાડા વાટીઓ જોવામાં આવતી નહીં। ભલે ધોરા થઈ ગયા હોય કારા મટીને ધોરા ભલે આયા હોય અહીં આગળ તો મય મુદ્દા માલ જોવામાં આવે છે। પેલા મુદ્દા માલ નહીં જોતા પેલા ઉપલી પેકિંગ જોવે છે। અને પેકિંગ જોઈને લાયા છે બધાય હલવાયા છે। બજારની અંદર કેરીઓ લેવા જઈએ એટલે ખોખા ઉપર દોરેલી હોય એ અને ખોખાની મહી હોય એમાં ફેર હોય। તે ઘણા ખરા પેલા ખોખા ઉપર જોઈને પાકી આમ ઘેર જઈને હેડો કાપવાની છે રહત ન્યા કરશે લે ના આવે। ઘરવાળાને કહેવાના હખણી ગોરીને રસ કાઢો મહી કે પેલા હમણે પેકિંગ ખોલ્યું તારે ખબર પડી કે હજુ એટલે મહી કશું થયું જ નહીં। આ એવી ને એવી કાચી છે। લાવા વાળો કે સારા વેપારીઓ છેતરી ગયા કે ઉપર પાકી બતાવે મહી કાચી પડી છે।
તે પેકિંગ ઉપર જેવું હોય એવું મહી ના હોય હા, એટલે આપણે મુદ્દા માલ મહી જે છે એ જોવાનું, આપણે ઉપલ્યું નહીં જોવાનું. અને પેલા જગતની અંદર નિયમ છે મહી પેકિંગ નહીં, મહી નહીં જોતા, ઉપર જોઈને લાવે. આજનો પાવનકારી પુનિત પ્રસંગ ખરેખર આપણે બધા બહુ ભાગ્યશાળી કહેવાય. કેમ કે સંત સમાગમ ને હરિ કથા, સંતોનો સમાગમ, પરમાત્માની કથા આ કોઈ ભાગ્યશાળી ગામમાં હોય છે, દરેક ગામમાં આવું હોતું નથી. સૂત દારા વર લક્ષ્મી, સૂત એટલે પુત્ર, દારા એટલે પત્ની, લક્ષ્મી એટલે ધન વૈભવ. આ બધું તો પાપીઓને ઘેર જે ભજન નહીં કરતા એમને ઘેરે ભરપૂર પડ્યું છે. પણ સંતનો સમાગમ એ પાપીને ઘેર હોતો નથી. સંતનો સમાગમ એ તો કોઈ પુણ્યશાળી ગામમાં પુણ્યશાળીને ઘેર હોય છે. હા, એટલે મહાત્માઓ કહેશે આજે સત્સંગમાં કોઈ પુણ્યશાળી આવે. આજે સત્સંગમાં કોણ આવે? કે જો બહુ પુણ્યશાળી હોય એ આવે. બાકી પુણ્યશાળી જે ના હોય, જે અભાગ્યા હોય, અભાગ્યો એને કહેવાય જેના ભાગ્યમાં ના હોય. અભાગી એને કહેવાય જેના ભાગ્યમાં ના હોય, એ ક્યારે અહીં આવતા નથી. આ મંડપ એ કોઈ ભાગ્યશાળીના લીધે બાંધ્યો છે. આ મંડપની વ્યવસ્થા એ ભાગ્યશાળી માટે કરેલી છે. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જોડે જોડે થોડું વિચારમ પરમ જ્ઞાનમ વિચાર કરતા રહેજો. વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેણે ક્યારેય વિચાર નથી કર્યો એનામાં ક્યારેક મીઠું ફળ નથી આવ્યું. વિચારમ પરમ જ્ઞાનો, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આપણા ઘરના આંગણે બોધેલી ભેંસ 5 લીટર દૂધ આલતી હોય, આખો દાડો ખડ ખાય, આખો દાડો વગડામ ફરે, ગમે તેટલું ચારો ચરે, હોજ પડે, બેઠી બેઠી જો ના વાગોલે, એ ભેંસના દૂધમાં જાજો ફેટ આવતો નથી. ફેટ તો ફેટ, પણ એ જે ભેંસનું દૂધે પાતળું હોય છે. કેમ કે બેઠી બેઠી વાગોલતી નથી. એટલે ભેંસનામાં જો આવું હોય તો માણસનામાં પણ આવું હોય છે. વિચારવાની જરૂર છે. તો કેવું વિચારવાનું? હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, અહીંયા શું કરવા માટે આવ્યો છું? આ શરીર નહોતું તે પહેલા હું કેવો હતો? આ શરીર નહીં હોય તારે હું કેવો હઈશ? અને હાલ આ શરીરમાં હું કેવો છું? આ તપાસ કરી લીધા જેવી છે. અને આટલી જો જીવનમાં તપાસ ના થઈ, બીજું ગમે તેટલું તપાસ કરીશું એનો કશોય અર્થ રહેતો નથી. એક બાબત એવી છે, એકને જાણવાથી બધુંય જણાઈ જાય, અને એક બાબત એવી છે, બધુંય જાણવાથી એક ના જણાય. કેવું છે? એકને જાણવાથી બધુંય જણાઈ જાય, જે એકને જાણી લઈએ તો, અને બધુંય જાણીએ પણ એક ના જણાય તો બધુંય જાણેલું વ્યર્થ વગરનું. એટલે કહ્યું છે સતગુરુ મહારાજનો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો.
હરે જાગજે રે જીવ જાગવાની વેળા 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 જુદા નથી હરી છે તારી બેડા જુદા નથી હરી છે તારી બેડા જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા કાશી મથુરા ને ગોમતી ખોડ્યા કાશી મથુરા ને ગોમતી માં ખોડ્યા કાશી મથુરા ને ગોમતી ખોડ્યા કાશી મથુરા ને ગોમતી માં ખોડ્યા ગંગા ગોદાવરી ના નીર ગણા ગંગા ગોદાવરી ના નીર ગણા નહાયા ગંગા ગોદાવરી ના નીર ગણા નહાયા ગંગા ગોદાવરી ના નીર ગણા નહાયા તોય હરી તારે હાથ ન આયા તોય હરી તારે હાથે ન આયા જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા જપત પતિ રથ વ્રત કરી થાજો 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 યોગ સમાધિ જન્મ ઘુમાયો યોગ સમાધિમાં જન્મ ઘુમાયો તોય હરી તારે હાથ ન આયા તોય હરી તારે હાથે ન આયા કરમ કાંડ કરી ઝાડમાં ફસાયો કર્મ કાંડ કરી ઝાડમાં ફસાયો જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા
આ સંત કહે તને સમજી લે શાનમાં સંત કહે તને સમજી લે શાનમાં કોણ કે છે એક સંત એમ કે છે તું સમજી લે શાનમાં સદગુરુની શાન સમજવાની છે લુહારની કોડ વાઘની બોડ અને સંતની હોડ વાઘની બોડમાં જે ગયો એ પાછો ના આવે લુહારની કોડ પડી જ નહીં જો બે ભાગ થયા અને સંતની હોડીમાં જે બેઠો નહીં કે એને શાંતિ થઈ નહીં આ ત્રણ પ્રખ્યાત છે આ ત્રણ પ્રખ્યાત છે એટલે કહ્યું સંત કહે તને સમજી લે શાનમાં સંત કહે તને સમજી લે શાનમાં ગુરુ શો રામ તને લાવે છે બોનમાં ગુરુ શો રામ તને લાવે છે બહાનમાં દાસ કિશોર ગુણ ગાય ગુલતાનમાં દાસ કિશોર ગુણ ગાય ગુલતાનમાં જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા સોમે સદગુરુ આયા નિવદામણી સોમે સદગુરુ આયા નિવદામણી સોમે સદગુરુ આયા નિવદામણી સોમે સદગુરુ આયા નિવદામણી મંગલ કરવા અમારા સહુ કાજ મંગલ કરવાયા મારા સહુ કાજ સોમે સદગુરુ આયા નિવદામણી મંગલ કરવાય મારા સહુ કાજ મંગલ કરવાય મારા સહુ કાજ સોમે સદગુરુ આયા નિવદામણી કે છે સોમે સદગુરુ આયા ની વધામણ હાથ કરો એટલે ખબર પડે સોમે એટલે સોમવાર નહીં કયો આ હોમે તમે હાથ કરશો એટલે દેખાય ને મંગલ કરવા મારા સૌ કાજ જેને મંગળવાર કયો મંગલ એટલે શુભ સારું કામ કરવા માટે આયા છે આવ્યા કે બીજાનો નહીં પાછો આપણો એ મંગલ કરવા અમારા સહુ કાજ મંગલ કરવા અમારા સહુ કાજ સોમે સદગુરુ આયા નિવદામણી મંગલ કરવાય મારા સહુ કાજ મંગલ કરવાય મારા સહુ કાજ સોમે સદગુરુ આયા નિવદામણી અવાજ આપી દીનો અવાજ આપી દીનો
સુતે સદગુરુ આયા ઓગણે હે બુધે સુધે સદગુરુ આયા ઓગણે હે બુધે સુધે સદગુરુ આયા ઓગણે હે બુધે સુધે સદગુરુ આયા ઓગણે હે ગુરુએ કીધી કરુણાય પરમપાર ગુરુએ કીધી કરુણાય પરમપાર સોમે સદગુરુ આયા નિવધામણી ગુરુએ કરુણા કીધી અપરમપાર ગુરુએ કરુણા કીધી અપરમપાર સોમે સદગુરુ આયા નિવધામણી કરે સાધન કરમ ઉપાસ નાસુ કરે સાધન કરમ ઉપાસ શું કે છે જેને શુક્રવાર કયો શું કરે સાધન કરમ ઉપાસ નાસુ કરે સાધન કરમ ઉપાસ શેની વાર કરો મુક્તા વાર શેની વાર કરો મુક્તા વાર સોમે સદગુરુ આયા નિવધામણી સેદી વાર કરો ને મુક્તા માર્ગની વાર કરો ને મુક્તા માર્ગો હે સદગુરુ આયા નિવધામણી રવિ વાર કરો ન આખું જાય છે રવિ વાર કરો ન આખું જાય છે જેને રવિવાર કયો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને હવે આવ્યો રવિવાર આ કે છે હે રવિ વાર કરો ન આખું જાય છે રવિ વાર કરો ને આખું જાય છે રવિરામ મહારાજ એમ કે છે કે હવે વાર ના લગાડશો આ આખું જાય છે હે રવિ વાર કરો ન આખું જાય છે રવિ વાર કરો ને આખું જાય છે જેમ નેવાના નીર વહી જાય જેમ નેવાના નીર વહી જાય સોમે સદગુરુ આયા નિવધામણી જેમ નેવાના નીર વહી જાય નેવાના નીર વહી જાય સોમે સદગુરુ આયા નિવધામણી જાગજે રે જીવ જાગવાની વેળા જુદા નથી હરી છે તારી ભેળા પરમાત્મા આપણી ભેળો વસેલો છે એને કહે ખોરવાનો 83,99,999 મૂર્તિ બનાવી પછી એને એમ થયું કે આ બધું બનાવ્યું ખરું વિઠ્ઠલ મહારાજ
તોય એનું મન ના માન્યું, એનું મન ના માન્યું. અને ના માન્યું એટલે આ એક મૂર્તિ બનાવી છેલ્લી, અને કહે ને કે આ છેલ્લી ઘડી. કઈ ઘડી? આ ઘડિયાળ વાળી નહીં, આ બનાવી એ છેલ્લી ઘડી. બધું બનાવી 83,99,999 84 લાખમાં આ છેલ્લામાં છેલ્લી બનાવી, એને આ છેલ્લી ઘડી. અને આને બનાયા પછી આનું મન હરખાયું. હાશ કે છે હવે મારું મન મને એવું થયું. પણ આને બનાયા પછી પાછો હલવાયો ભગવાન કે આ એક મૂર્તિ એવી બનાવી છે કે હું ગમે તો છૂપો રહીશ તો આવો મને ખોરી કાઢશે. અને ખોરી કાઢશે ફરી મારી કને જ બધો કામ કરાવશે. નાના જગતના લોકોએ 33 કરોડ દેવતાઓનો કેવો ઉપયોગ કર્યો છે. કોઈ કહે છે મને તાવ ચડ્યો અને માં મટી જાય તો સારું, તાવ મટાડવા માને બોલાવે છે. કોઈ કહે છે અમારો છોકરો રાગે નહીં પડતો, આવો જરી 2 નારિયેળ વધારે વધેરીશ. તે પેલા પાછો છોકરો રાગે પડવા આવે. એમનો તો છે નહીં એટલે આપણા વારો જ રાગે પડવા પડે ને. શું કેવું તમારું? આ બધાય માણસ બધાય દેવતાઓનો ઉપયોગ કરે છે એટલે ભગવાન હમ વિચાર્યું મારું હારું મારો ઉપયોગ કરશે. આ તો ખેતરમાં પાણી વરાવશે મારી કાંઈ. હે ઘણા ખરા ખેતરમાં પાક હાચોવા હતું 4 આટો મેલીને પછી દીવો કરે. શું કરવા? અધ હાચોવા હતું બોર્ડર. ખોડિયારે મને કહ્યું મહારાજ મને બોર્ડરમાં બેહાડી કે પેલો આપવાને આવી જાય એટલે કે મારે અહીં બેસી રહેવાનું. આવું છે બીજું કશું છે? ઘણા ખરા તકરાર વાળું હતું, તું આગળ કશુંક લાઈન બેહાડી દીધું, આખું કામ માથાકૂટ ના કરે. હવે વિચાર કરો 33 કરોડ દેવતાઓનો ઉપયોગ આવી જ રીતે કરવામાં આવ્યો છે. એટલે ભગવાને વિચાર્યું સાલું હું ગમે તો હંસ આવે મને ખોરી કાઢશે. એટલે ભગવાને કડા અને જુક્તિ કરી એની મહિત બેહી ગયો. આ મૂર્તિ બનાવી એની મહિત બેહી ગયો. મય બેઠા પછી એને હાશ થઈ કે હવે જો એને ખોરવો હોય તો ખોરે. પોતાની મય ખોરવા વાળો કોઈ એવો કાબેલ પુરુષ શુરવીર હશે એવો પોતાની મય ખોરશે, બાકી બધા બહાર જ ખોરશે. અને આખું વિશ્વ હવારમાં ઉઠ્યું તારથી હોજ લગીને બહાર જ ખોરસ. બહાર ખોરસ એક બીજે ખોરસ. અને બહાર ખોરવા વાળાનો આજ દિન સુધી અંત અને છેડો આવ્યો નથી. છેડો એનો આવ્યો છે જેને પોતાની મહી ખોરી લીધા. અને જેને પોતામાં મળી ગયો એને કહે ભટકવાનું રહ્યું, એને કશી માથાકૂટ ના રહી. અને જેને બીજે દેખાયો, મથુરા દેખાય અને 12 મહિને એકદાર મથુરા જવું પડે. રણુજા દેખાય અને 12 મહિને એકદાર રણુજા જવું પડે. દ્વારકામાં દેખાય અને એકદાર દ્વારકા જવું પડે. જવું પડે કે ના જવું પડે? 33 કરોડ દેવતાએ કોઈ સોમવાર નક્કી કર્યો, કોઈ મંગળવાર લીધો, કોઈ બુધવાર લીધો, કોઈ ગુરુવાર લીધો, કોઈ શુક્રવાર લીધો, કોઈ શનિવાર લીધો, કોઈ રવિવારે લીધો. લીધા ને? હા, બધાએ વાર લઈ લીધા. ધર્મની અંદર પણ તમે જુઓ, કોઈ સૂર્ય લઈ લીધો, કોઈ ચંદ્ર લઈ લીધો. લઈ લીધો ને? તા કોઈ પેલો તારોય લીધો. કોઈ સૂર્યને પૂજે છે, કોઈ ચંદ્રને પૂજે છે, તા કોઈ પેલા તારાને પૂજે છે. પૂજે છે ને કે નહીં પૂજતા? મુસલમાનો પેલા ચોદાને જોવે, ખ્રિસ્તી લોકો પેલા તારાને જોવે,
જોવે ને એ તારાને મોને, પેલા ચંદ્રને મોને, હિન્દુઓ સૂર્યને મોને, એ સૂર્યને પગે લાગે, સૂર્ય પૂજે, પેલા તારો પૂજે અને પેલા ચંદ્ર ને મોને. હમણાં આવી વેચી લીધું પાછું. અને જેવું જેવું જેણે જેણે નક્કી કર્યું એવી એવી રીતે આ ચાલી રહ્યું છે, ચાલે છે ને. પણ જેણે પોતાની મય ખોજ કરી લીધી એને શાંતિ થઈ, એને હાશ થઈ, એને કહે ભટકવાનું મટી ગયું. મટી ગયું ને. કાશી મથુરા ને ગોમતીમાં ખોડ્યા, ગંગા ગોદાવરીના નીર ઘણા નાયા. આ નદીઓની અંદર તાકાત પડી છે તમને. તમે નાહવા પડો એટલે આ શરીરનો મેલ જે ઉપર ઉપર હોય એ ધોવાઈ જાય. મહિનો મેલ નદીની તાકાત નથી ધોઈ શકે. મય જાય તારે ને. આ માણસ પાછો બહુ હોશિયાર, મય નાહવા પડે ત્યાં નાહકોર હોત દબાઈ દે. મય ના જવા દે. દબાઈને પડે છે ને. એટલે મેં કહા કે મહારાજ પાણી પી જવાય. આ તો ત્યાં પી જવાય સારું ને, મહીવારો મેલ ધોવાય, પણ ના જવા દે. આ તો આલી મુવાલી છે, તમે સમજો છો. બહુ હોશિયાર. મને મય ઉતરવા દેવું જ નહીં. મહેમાન રસ્તા મળ્યા હોય તે નહીં કે લેહાડો ને ત્યાં ઘેર નહીં આવું એમ કે નહીં, આડો પડ હેડ. પહેલો શબ્દ એવો બોલતા નહીં આવું ઘેર. હા, રાત રોકાવાના હોય તોય કે છે આજ તો રાત રોકાશો ને. પૂછે હજુ. આ બધા વ્યવહાર આપણા છે. એટલે આ જગતની અંદર એ નદીઓની તાકાત છે, મહિનોય મેલ ધોઈ નાખે, પણ આ મય ઉતરવા દેતો ને. સદગુરુ ઉપરનોય મેલ ધોવે અને મહિલોય મેલ ધોવે. સદગુરુ એટલે કરવાના, એમની પાસે એટલે જવાનું. બહારના 33 કરોડ દેવતાઓ પણ ઉપર ઉપર તમારું કલ્યાણ કરે, મહીથી કલ્યાણ ના કરે. હા, પીપા નામના ભગત થઈ ગયો. પીપો ભગત જેને કહેવાય. પોતાની વીઘુ જમીન હતી, એ વીઘુ જમીન ની અંદર 33 કરોડ દેવતાઓનો ડેરો બાંધેલો, કોઈ દેવતા બાકી નહીં. હવામાં ઉઠે ત્યાંથી દેવા કરવાનું ચાલુ કરે, બપોર 12 વાગે પૂર જ કરે દીવા હરગા હર, કોઈ દેવ બાકી નહીં. દીવા કરતે 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 એક દાર નારદ ફરતા 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 પીપા ભગત ને ઘેરાયા. પીપા ભગત ની આ ભક્તિ જોઈ નારદે કહ્યું કે પીપા શું કરું છું? કે 33 કરોડ દેવતાઓની ભક્તિ કરું છું, તેમની સેવા કરું છું, તેમની પૂજા કરું છું. તો કે આટલી બધી સરસ ભક્તિ કરું છું, તારું કહ્યું ના મોને? મોને ને કે છે ના, કેમ મોને કે ના મોને? પછી આ એમના દીવા કરવાના અર્થ શું વળી કે? અને મારું ધાર્યું કોમ કરે છે કે કેટલાય કહેશે કે મારું ધાર્યું કોમ થાય. વાત સાચી છે ને, કરે ના કેમ કરે? થવું જ જોઈએ. અમારું ધાર્યું કોમ થાય છે. મેં કહ્યું સારું કહેવાય. નારદ કહે છે જો તારું ધાર્યું કોમ કરતો હોય તો ક્યાંય અમને એક દાડો તારું જેટલી આવરદા છે એ આવરદાનીમાં એકાદ દાડો વધારી આલે એવું કે. પીપો કે નાચમ વગાડી વધારે એક દાડામાં શું ખાટું મારું થઈ જાય કે બૂમ પાડી કે આવો બધા બહાર બધોય. નારદ હોદ ઉભા હતા અને પીપા ભગતે કહ્યું હોબરો છો બધા, ઘણા વખતથી તમારી સેવા કરું છું, ઘણા વખતથી આ બધું દેવા કરું છું, જેટલા ડબ્બા બારી મેલ્યા, મારી જેટલી આવરદા છે એનીમાં એક દાડો મને વધારી આલો કે છે. 33 કરોડ દેવતાઓ હાથ જોડીને કહી દીધું આ વધારવાનું કામ અમારું નહીં, એ જેટલું છે એટલું જ તારું રહેશે. શું બોલો છો? તા કે હા, એ અમારું કામ નહીં. 33 કરોડ દેવતાઓ પાસેથી પીપો ભગત નારદ પાસે જઈને કહેશે એ તો વધારી આલવાનું ના કહે છે કે આપણે કશો વાંધો નહીં, ના વધારી આલે, એક ઓછું કરી નાખો. આપણે એક દાડો ઓછો થઈ જશે, ખાટું મારું થઈ જવાનું. તા કે ના ના,
બાળી બૂમ લે, આ બહાર આવો બધા, બધા બહાર, બોલો 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 બોલો. કે તમારા અહીં વધારો તો નહીં થાય ને? કે ના, સારું ઘટાડો કરી દો, અમારો ઘટાડો કરી દો, એકાદ દાડામાં આપણે ખાટું મારું થવાનું નથી. તોય બે હાથ જોડીને કહી દીધું, પીપા આ વધઘટ કરવાનું કોમ અમારું નહીં. તા કોમ કોનું? કે એ કોમ ભગવાનનું છે, એની પાસે જા. પીપો નારદ ભગવાન, નારદ મુનિ પાસે પાછો ના ગયો, સીધો વારી જોડીને પાવડે માર્યો. પાવડો બધુંય કોમ કરો ને તમે આટલું કોમ ના કરો? એક તમારા અહીં વધારો ના થાય, એક દાડો બરો વધારો ના થાય, ઘટાડો ના થાય, આટલું ના થાય, પછી તમને આટલું કોમ જો પેલો કરી શકતો હોય તો બધુંય કોમ એવો કરતો દેશે ને. વારી જોડીને હેઠું ગયો તો ડાયરેક્ટ તઈ જઈને કહ્યું મારો વધારો કરી આલો, કાં તો મારો ઘટાડો કરી આલો. ભગવાને કહ્યું વધારા ઘટાડવાની વાત જ કઈ છે અહીં? કે તને અમર બનાવી દઉં, નહીં જન્મવાનું નહીં મરવાનું નહીં. તો હારામ હારું કે બેસ, અને બનાવી દીધો. બનાવ્યો કે ના બનાવ્યો? આવું કોમ જે જગ્યાએ છે તે જગ્યાએ આ જીવન અર્પણ કરી દીધા જેવું છે. કરતે 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 આ સ્વામી સદગુરુ આયાની વધામણી. હા, સ્વામી સદગુરુ આયાની વધામણી. શું કરવા આયા છે? મંગલ કરવા. અમારો સૌ કાજ બીજાનો નહીં, આપણો મંગલ એટલે હારો શુભ કાર્ય કરવા માટે આયા છે. આયા છે ને કે નહીં આયા? હા, એટલે કયું સ્વામી નારાયણ કે છે ને બધા? કઈ નારાયણ? સ્વામી નારાયણ. આ બોલવા વાળાને ખબર નહીં હજુ. આ બોલવા વાળાને ખબર નહીં હજુ. હજુ એની મય શબ્દની મય કઈક મરમ પડ્યો. સ્વામિનારાયણ. તારી સ્વામી નારાયણ સિવાય બીજું કશું છે જ નહીં. પણ એવું ફિટ થવું જોઈએ ને, એવું સમજાવવું જોઈએ ને. જો સમજાઈ જાય કહે ખોરવાનો નહીં. સ્વામી જ છે. નરસિંહ મહેતાએ હુંડી લખીને પેલા અજાણ્યા વ્યક્તિ સંઘમાં જતા હતા. સત્ય હકીકત ઘટના છે ને. અજાણ્યા હતા, કોઈ ઓળખણ પારખણ કશું નહીં. અને કહ્યું કે જરીક મારી આ હુંડી સોમરસા શેઠને આલજો ને. કે આ દ્વારકામાં કોઈ સોમરસા શેઠ નામનો હતો જ નહીં, પણ એને લખી હતી. જેને સ્વામળિયો માનતો હતો એને એનો શેઠ સંબોધીને લખી, તું મારો શેઠ છું, લે આ હુંડી, મોમેરું ભરવા આવજે. વટે માર્ગુએ કહ્યું કે શું હતો નહીં. કે છે અમારે તો લઈ જવામાં શું હતો છે. અને લઈ ગયા ને અને સાંભળ્યા શેઠ નામનો કોઈ હતો નહીં ગામમાં. કેટલાને પૂછી વર્યો, પેલા 4 જણા કેટલાને પૂછી વર્યા કે ભાઈ અમેનો કોઈ થાય કે આ ગામમાં અમેનો કોઈ છે જ નહીં. પેલાએ વિચાર કર્યો, પેલા પાછા એવા હતા, કોકનો સંદેહો હોય, એ સંદેહો જ્યાં સુધી ના કે ત્યાં સુધી પાછા ના, એવા વિશ્વાસુ હતા. અને આજે સંદેહો લઈને આવ્યા છે. તમારો સંદેહો લઈને આવ્યા છે. કેવો? કોનો? તમારો. તમારા સંદેહાની મય લખ્યું છે તમારા કાગળમાં. આ તમારી ટપાલ લઈને આવ્યા છે. અને તમારી ટપાલ તમારો સંદેશો છે. કેવો સંદેશો છે તમારો? કે તું અજર અમર ને અવિનાશી છું. આવું સંદેહો લઈને આવ્યા છે. પણ એમના ઉપર પાછો સંદેહો સાચો છે જૂઠો છે એવો વિશ્વાસ આવવો જોઈએ ને.
સોમરસા શેઠને ખોરતા 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 કંટાળી ગયા કે હારો કોઈ છે જ નહીં, મોનું ના મોનું નરસિંહે મશ્કરી કરી હોય એવું લાગે છે. અને જ્યારે જ્યારે તમે થાકો તારે કંઈક રસ્તો મળે 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 ને મળે. બધાને થાક્યા છે તારે જ કોક રસ્તો કાઢ્યો છે. કોઈ નાના તો પ્રસંગ હોય એટલે મોટો તમાશા જોવે. એક વખત એની રીતે વલખો મારી જોવા દે ને પછી આપણે છીએ ને. પહેલો ના કે કોમ હોય મને કહે છે તમાશા જોવે. અને બધે ફરીને થાકે ને છેડા ના ભેગા થાય તાર મોટો આવે. એટલા હાથ હું કહેતો તો પહેલે કેડ બોધો લહેડ ઉભો થાકે છે હવે કે ને. હા, મોટા ને ઘેર પ્રસંગ હોય નાનોય પાછો એવું કરે. તમાશા જો બધે ફરીને થાકે તાર પાછો નાનો આગળ આવે. આ અહીં આવ્યો ચાલે છે. જ્યારે પેલા થાક્યા કોઈ સોમરસા શેઠ નામનો ના મળ્યો તારે સોમરસા શેઠ નામનું રૂપ ધારણ કરીને પરમાત્મા સાક્ષાત હેડ્યા 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 બિલકુલ શેઠ જેવા દેખાતા હતા. પેલા 4 જણને છેતે નક્કી થઈ ગયું કે મોનું ના મોનું આ જ શેઠ હોય એવું લાગે છે. હા, ફીટ થઈ ગયું. અને આવતા હતા એકદમ તો બોલ્યા નહીં. પેલા 4 જણા કે હારું પૂછતા પૂછતા કહે મળ્યા નહીં. ઠેક નજીક ગયા એટલે પૂછ્યું. પેલો કે છે પૂછો જ ખરા, આવું પૂછ્યા શું જવાબ? તમે સોમરસા શેઠ છો? કે હા હા હું છું. કે બોલો શું કામ છે? કે આ હુંડી નરસિંહ મહેતાની છે. કે લાવો લાવો લાવો. કે મહેતાજીએ લખી હતા. કે હા બોલો. તારે પેલા 4 જણા ખુશ થઈ ગયા મારું હારું. હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી કંકોત્રી. નિત નિત બદલે મુકામ કયા નામે લખવી કંકોત્રી. તમારે જે નામે લખવી હોય એક નામ એવું નક્કી કરી લો. 1000 નામ છે પરમાત્માના, એની એક નામ નક્કી કરી લો અને એ નામે પછી બધા વ્યવહાર થાય. પણ નામ નક્કી કરવું નહીં અને ફર 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 કરવું છે. એથી ક્યારેય અંત આવે નહીં. આ અંતમાં 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 ખોરવામ ને ખોરવામ ખોરવામ ને ખોરવામ આપણી જેટલી પેઢીઓ જતી રહી. આપણા આગળવાળા ખોર ખોર જ કરતા હતા. એમના હાથમાં ના આવ્યું. એમના આગળવાળા ખોરતા હતા ના હાથમાં આવ્યું. આ તો આપણા હાથમાં આવ્યું છે હવે. અને આ ઉછર જતો ના રે. જેને તમે ખોરો છો એ કહે આગો રહેલો નથી. તમારી મય બિરાજમાન છે, તમારી મય જ છે. અને તમારી મય છે એવા પ્રમાણ તમે ગમે તો હનુમાને છાતી ચીરીને કઈ બતાયા હતા? બતાયા હતા કે નતા બતાયા? લંકામાં જ્યારે વિજય મેળ્યો, લંકામાં વિજય મેળવીને બધાય જ્યારે અયોધ્યામાં આયા, રાજાનો રામનો રાજ્યાભિષેક થયો. રામ સિંહાસન ઉપર બેઠા. એ રામે પછી જે યુદ્ધ લડવા આયા હતા એમને બધાને શીર પાવ આપવાનો ચાલુ કર્યો. રામનું કામ કરે એને શીર પાવ મળે કે ના મળે? આ સિંહાસન ઉપર અમથા નહીં બેઠા. આ એમનો કામ કરે એટલે બેઠા. હા, આ પદ રામનો જે પ્રચાર કરે, સદગુરુનો જે મહિમા કરે, સદગુરુનો જે મહિમા વખાણે, સદગુરુના પ્રચાર જે આગળ ધપાવે એવાની પણ અહીં જરૂર છે. અને જ્યારે કોઈ એવો એનો સંદેશો આગળ પહોંચાડતો હોય, સદગુરુનો સંદેશો રચે પચે તનથી મનથી ધનથી આગળ મોકલતા હોય, કહેતા હોય, એને સિંહાસન ઉપર બેહાડવામાં આવે છે. અને આવા ટપાલી છે. શું છે? ટપાલી છે. ટપાલીનો ધંધો કરસ આવે. અને ઘેર ઘેર જેની જેની ટપાલ હોય એને તો એમની ટપાલ પહોંચાડી આવે.
હવે આપણે એ ટપાલ આલીને પાછું છૂટું થઈ જવાનું. ઘણા ખરા તોન તો હક કરે છે, આ અમારો સેવક, મેં આટલા સેવક કર્યા, હંદેહા પહોંચાડ્યા છે, સેવકની તો વાતો કરો. હજુ તો આપણે સંદેશા પહોંચાડ્યા, એને મોનવું હોય જ મોને, ના મોનવું હોય ના મોને. શું કેવું તમારે? હા, કહે અહીં ફરિયાદો ચાલે છે હવે. હા, ચેલો અમારો ખરો, પણ કે અમારે કહ્યું નહીં માનતો, નાય મોને. કેમ કે આ ટપાલી છે, ટપાલનો ધંધો છે, આ એમના સંદેહા છે, આપણે પહોંચાડવાના છે. અને જે આપણો સંદેશો લઈને આવે એ સંદેશો પહોંચાડવા વાળો, આપણને આપણો સંદેશો આલવા વાળો કોઈ આલી મુવાલી નહીં હોય. આ સંદેશા લઈને આવવા વાળા કોઈ આલી મુવાલી નહીં હોય. એ જ આપણો, જેને આપણે માનીએ છીએ એ જ હશે જે આપણો સંદેશો લઈને આવ્યો. એટલે એમને માનવાના છે, એટલે એમના પગલે પગલે ચાલવાનું છે, એટલે એમની સેવા કરવાની છે, એટલે એમનું તિલક વંદન કરવાનું છે. અધિકારી મહાન પુરુષ ગમે તેવો હોય, ઓછું બોલતો હોય, તોય પણ ક્યારેય એની અવગણના ના કરવી. ભલે એ ભજન ગાતા હોય કે ના ગાતા હોય, પણ અધિકારી પુરુષ હોય એની ક્યારેય અવગણના ના કરવી. બને તો એને રકાબી ચા પાવાની ઈચ્છા ના હોય, બધું પાલો પોણી પીએ, પણ એની ક્યારેય અવગણના ના કરવી. કેમ? ગમે તેવો તોય એનો અધિકારી. એટલે જેને આપણે ખોરીએ છીએ અને કહે ખોરવાની જરૂર નથી. સ્વામે સદગુરુ આયાની વધામણી, મંગલ કરવા અમારા સૌ કાજ. બુધે સુધે સદગુરુ આયા. કેવા આયા? બુધે સુધે સદગુરુ આયા. ગુરુએ કીધી કરુણા અપરંપાર. ગુરુ મહારાજે આપણા ઉપર એટલી બધી કરુણા કરી છે. કરી છે કે નહીં કરી? આપણો બાપ જે કામ ના કરી શકે એ આપણા ગુરુએ કરી બતાવી. જે વિદ્યા આપણે જોઈએ એ વિદ્યા આપણો બાપ ના આપી શકે, એ વિદ્યા આપણને આપણો સદગુરુ આપે. આત્માનો ઉપદેશ બાપનાથી ના થાય, એના સદગુરુ જોઈએ. હા, શક પણ બે પ્રકારનું છે, એક નાદનું શક પણ અને એક બુંદનું શક પણ. બુંદમાં અને નાદમાં ફેર છે. આ બધો વર્ગ જે બેઠો છે એ નાદ વર્ગ બેઠો છે. આ બધો વર્ગ નાદ વર્ગ બેઠો છે. અહીં કોઈ બુંદ વર્ગ નથી. આ બધો વર્ગ એ નાદનો છે. તમારે મારે સંબંધ શેનો છે? નાદનો છે, બુંદનો નથી. હા, બુંદના ક્યારે બગડી જાય એનું કશું નક્કી નહીં, અને નાદનો ક્યારેય બગડે નહીં. જેટલો સમય સદગુરુ રે એટલો સમય એનો શિષ્ય પણ રે ને રે. આ એવી યુક્તિ અને કળા છે.